नमस्कार विद्यार्थी मित्रों, श्री एस एन विद्यालय द्वारा संचालित ई-लर्निंग प्रोग्राम में फरी एकवार आप सर्वेનું हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, ગયા લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 5 માં આપણે કુદરતી સંસાધનો એટલે શું એના વિશે થોડીક માહિતી મેળવેલી હતી। ત્યારબાદ આપણે એ પણ શીખ્યા કે કુદરતી સંસાધનોને બે જૂથમાં વર્ગીકૃત કરવામાં આવે છે, પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો અને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો। હવે એમાંથી મેં કીધું હતું એમ કે આ ચેપ્ટરની અંદર આપણે પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનોની વાત કરવાની છે, જેવું કે કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ। જો કે પુનઃ અપ્રાપ્યની અંદર જંગલો, વન્યજીવો એવું બધું પણ આવે, પણ એમાંથી આપણે જંગલો અને વન્યજીવોની વાત નથી કરવાની। આપણે વાત કરશું કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ। હવે પુનઃ અપ્રાપ્ય સંસાધનોની અંદર જે આપણું લિસ્ટ હતું, કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ અને જંગલો, વન્યજીવો એવું બધું, એમાંથી પણ એટલે કે પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનોમાંથી પણ આપણે એને ડિવાઈડ કરશું, એટલે કે પુનઃ અપ્રાપ્ય સંસાધનોમાંથી પણ એનો એક પ્રકાર અશ્મિ બળતણ, એના વિશે આપણે ચર્ચા કરવાની છે। હવે પહેલો જ ક્વેશ્ચન આપણને એવો થાય કે અશ્મિ બળતણ એટલે વળી શું? તો કે અશ્મિ બળતણ એટલે સજીવોના મૃતદેહોના અવશેષમાંથી, જે સજીવો છે મૃત્યુ પામે અને જે મૃતદેહ છે એના અવશેષમાંથી મળતા પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનોને અશ્મિ બળતણ તરીકે ઓળખવામાં આવે છે। હવે વ્યાખ્યા એકવાર આપણે લખી લઈએ, પછીનું એનાલિસિસ કરીએ એટલે આપણને અશ્મિ બળતણ શું છે ક્લિયર થઈ જાય। એટલે કે આપણે વાત કરવાની છે પુનઃ અપ્રાપ્યની અંદર પણ એનો પેટા પ્રકાર અશ્મિ બળતણ વિશે। સૌથી પહેલાં વ્યાખ્યા લખીએ, અશ્મિ બળતણ એટલે શું? તો કે સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી પ્રાપ્ત થતા પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનોને અશ્મિ બળતણ કહે છે। એક્ઝામ્પલ તરીકે કોલસો, પેટ્રોલિયમ, કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ, આ જે ત્રણ છે કોલસો, પેટ્રોલિયમ ને કુદરતી વાયુ, આ ત્રણે ત્રણ અશ્મિ બળતણ તરીકે ઓળખાય છે। હવે આપણે એને સમજવાનો ટ્રાય કરીએ। શું કીધું છે? તો કે સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી। હવે સજીવ વનસ્પતિ પણ હોઈ શકે, કોઈ મનુષ્ય પણ હોઈ શકે કે કોઈ પ્રાણી પણ હોઈ શકે, એટલે કે કોઈ પણ સજીવ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે એના મૃતદેહના અવશેષમાંથી પ્રાપ્ત થતા પુનઃ અપ્રાપ્ય, ખાસ ધ્યાન રાખવાનું છે કે પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનોને અશ્મિ બળતણ કહે છે। એટલે ઉપરથી આપણે જોઈએ તો આ પેટ્રોલ શું છે? આ પેટ્રોલિયમની વાત કરીએ તો કુદરતી પદાર્થ છે। કુદરતી પદાર્થનો કયો પાર્ટ? તો કે પુનઃ અપ્રાપ્ય। પુનઃ અપ્રાપ્યનો કયો પાર્ટ? તો કે અશ્મિ બળતણ।
એટલે આ રીતે અશ્મિ બળતણનો સમાવેશ પુનઃ અપ્રાપ્ય અને કુદરતી પદાર્થની અંદર થાય છે. એટલે કે એવા બધા અશ્મિ બળતણો વિશે આપણે આ પાઠમાં સમજવાનું છે. એટલે કે આપણે કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુની ચર્ચા કરવાની છે. હવે એ જે સિવાયના છે જંગલો અને વન્યજીવો, પુનઃ અપ્રાપ્યની અંદર આપણે 5 વસ્તુ લખેલી કે કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ, જંગલો અને વન્યજીવો. હવે જંગલો અને વન્યજીવો પુનઃ અપ્રાપ્ય પદાર્થો છે પણ અશ્મિ બળતણ નથી. ખાસ અશ્મિ બળતણ અને પુનઃ અપ્રાપ્ય વચ્ચેનો ડિફરન્સ સમજો કે અશ્મિ બળતણ જે કાંઈ પણ છે એનો સમાવેશ, અશ્મિ બળતણનો સમાવેશ પુનઃ અપ્રાપ્ય સંસાધનોની અંદર થાય છે, પણ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનોનો સમાવેશ એટલે કે દરેક કુદરતી પુનઃ અપ્રાપ્ય સંસાધન એ અશ્મિ બળતણ નથી. એટલે ખરું ખોટું પૂછાય તો આ વસ્તુ ધ્યાન રાખવાની છે. 2 રીતે તમને પૂછાઈ શકે. માની લો કે એક વિધાન આપેલું હોય કે દરેક અશ્મિ બળતણ એ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન છે. આવું કીધું હોય કે દરેક અશ્મિ બળતણ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન છે, તો આપેલું વિધાન ખરું. ઊંધું પૂછેલું હોય કે દરેક પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન એ અશ્મિ બળતણ છે, તો આપેલું વિધાન ખોટું. કેમ કે દરેક અશ્મિ બળતણ પુનઃ અપ્રાપ્યની અંદર આવે, પણ દરેક પુનઃ અપ્રાપ્ય અશ્મિ બળતણની અંદર આવતા નથી. દાખલા તરીકે આપણા જે જંગલો છે એ જંગલો પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો છે, પણ એનો સમાવેશ અશ્મિ બળતણમાં નહીં થાય. શા માટે? તો કે અશ્મિ બળતણની વ્યાખ્યા શું છે? સજીવોના મૃતદેહના અવશેષમાંથી પ્રાપ્ત થયેલું. જ્યારે આપણે જાણીએ છીએ કે જંગલો માટે કોઈ સજીવના મૃતદેહની જરૂર આપણને પડતી નથી. એ જ રીતે કોઈ પણ વન્યજીવ સૃષ્ટિ છે, વન્યજીવો છે, વન્ય પ્રાણીઓ છે, એના માટે પણ કોઈ સજીવના મૃતદેહની જરૂર પડતી નથી. એટલે કે જંગલો અને વન્યજીવો કે અમુક પક્ષીઓ એ પુનઃ અપ્રાપ્ય સંસાધન છે, પરંતુ અશ્મિ બળતણ નથી. એટલે આ એક બેઝિક ડિફરન્સ યાદ રાખવાનો છે. એટલે કે હવે આ પાઠની અંદર આપણે અશ્મિ બળતણ વિશેની ચર્ચા કરવાની છે. એટલે કે સૌથી પહેલાં આપણે પાઠ પાડ્યા કુદરતી અને માનવ સર્જિત. કુદરતીના પાઠ પાડ્યા પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય. એમાંથી પુનઃ અપ્રાપ્યનો એક પેટા પ્રકાર જે છે અશ્મિ બળતણ, એના વિશે આપણે હવે ચર્ચા કરશું. અને એ અશ્મિ બળતણમાં પણ કેટલા પ્રકાર છે? 3: કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ. એટલે કે સૌથી પહેલાં આપણે વાત કરીએ કોલસાની. હવે કોલસો શબ્દ એ આપણા માટે કોઈ નવો નથી. કોલસા વિશે ઘણું બધું આપણે જાણીએ છીએ, તેમ છતાંય એના વિશે જે નથી જાણતા એવી અમુક બાબતોની આપણે ચર્ચા કરશું. એટલે કે અશ્મિ બળતણ તરીકે કોલસો. હવે સૌથી પહેલાં તો આ કોલસો દેખાય કેવો છે? ખબર કેમ પડે કે આ કોલસો છે? એમ કોઈ પણ વસ્તુ છે ને આપણે ઓળખવી હોય તો એના દેખાવની ખબર હોવી જોઈએ. આપણને કોઈ એમ કે પાણી કેવું છે તો એના દેખાવ આપણને એના ગુણધર્મો ખબર છે તો આને પાણી એવું કહી શકાય. એમ એ જ રીતે આપણે કોલસાને ઓળખવો છે તો એના દેખાવ પરથી ઓળખી શકાય. હવે કેવો હોય છે કોલસો? તો કે તે એકદમ પથ્થર જેવો કાળા રંગનો સખત પદાર્થ છે. એટલે આપણે એનો દેખાવ યાદ રાખશું કે તે પથ્થર જેવો એટલે એકદમ સખત કાળા રંગનો, પથ્થર જેવો કાળા રંગનો સખત પદાર્થ છે. એટલે કે બ્લેક કલરનો એવો પદાર્થ કે જે એકદમ પથ્થરની જેવો સખત હોય એ કોલસા તરીકે ઓળખાય છે. હવે કોલસાના ઉપયોગો શું છે? કઈ કઈ જગ્યાએ કોલસો આપણે વાપરીએ છીએ? હવે આપણે કીધું કે જે કુદરતી સંસાધનો છે એના રોજિંદા જીવનમાં આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે જે કુદરતી સંસાધનનો એક અશ્મિ બળતણ કોલસો, એનો ઉપયોગ આપણે કઈ કઈ જગ્યાએ કરીએ છીએ કે કાળા રંગના પથ્થર જેવા સખત પદાર્થની આપણને જરૂર શું છે? તો
તો કે લગભગ આપણે ધાતુ અધાતુ પાઠની અંદર અધાતુઓના ઉપયોગમાં આ કોલસાનો ઉપયોગ આપણે કરેલો હતો. કેમ કે આપણે ત્યાં ચર્ચા કરેલી હતી કે કાર્બનનો એક કોલસો એવો છે કે જેનો મુખ્ય સ્ત્રોત કાર્બન હોય છે, અને કાર્બન નામની જે અધાતુ છે એમાંથી મુખ્ય બનાવટ જો કોઈ હોય તો કોલસો. અને કોલસાનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે એ આપણે એ બેઝ ઉપર નાની ચર્ચા કરેલી હતી. હવે અહીંયા આપણે એની વિગતવાર એના ઉપયોગો જોઈએ કે કોલસાનો ઉપયોગ ક્યાં થાય છે. તો કે સૌથી પહેલાં એનો ઉપયોગ થાય છે રસોઈ બનાવવા માટે બળતણ તરીકે. અત્યારે તો ઠીક છે કે એલપીજી ગેસ આવી ગયા એટલે હવે તો આપણે ઓલમોસ્ટ એલપીજીનો ઉપયોગ જ કરીએ છીએ, પણ આજથી અમુક સમય પહેલાં અથવા તો હજી પણ અમુક એવા બહુ નાના ગામડાઓ કે જ્યાં એલપીજીની સુવિધા નથી, અથવા તો પછી એવી ગરીબ વસ્તી કે જે લોકો એલપીજી સિલિન્ડરનો ઉપયોગ કરી શકતા નથી, એના પૈસા એમની પાસે છે નહીં ગેસ સ્ટવના કે જે કંઈ પણ, એટલે કે એવી જગ્યાએ રસોઈ બનાવવા માટે બળતણ તરીકે કોલસાનો ઉપયોગ થાય છે. હવે જો ખાસ ગામડાની અંદર પણ અમુક કોલસાઓ મળતા હોય છે, પણ એ અશ્મિ બળતણના જ કોલસા હોય એવું જરૂરી નથી હોતું. કોલસામાં પણ બે ટાઈપ્સના કોલસા આવે, એક લાકડીયો કોલસો કહેવાય અને એક આ અશ્મિ બળતણનો ઓરિજિનલ કોલસો કહેવાય. હવે જે લાકડીયો કોલસો છે ને તો શું કર્યું હોય કે માની લો કોઈ બાવળવાળો આખો વિસ્તાર છે, બાવળ આપણને ખબર છે કે બિનજરૂરી વનસ્પતિ તરીકે જ આપણે એનો ઉપયોગ કરીએ છીએ. હવે એવા વિસ્તારને આગ લગાવી દઈએ અને એના જે સૂકી ડાળીઓ છે એમાંથી જે રૂપાંતરણ થાય કાળા કલરનો પદાર્થ, એ પણ સખત જ હોય અને કાળા કલરનો જ હોય, એટલે કે એને જનરલી કોલસા તરીકે આપણે ઓળખીએ છીએ. પણ ઓરિજિનલ કોલસો એવો હોતો નથી. ઓરિજિનલ કોલસાને તો કોલસાની ખાણો હોય, એ કોલસાની ખાણોમાંથી ખોદીને જમીનમાંથી કાઢવામાં આવે છે અને જમીનમાં કોલસો કઈ રીતે એના વિશે આપણે આગળ શીખશું. એટલે રસોઈમાં ખાસ કરીને ચૂલામાં તો ઠીક છે કે કોલસાનો ઓછો ઉપયોગ થતો, પણ એની સગડી આવતી ખાસ કે એવી ગાર માટીમાંથી બનાવેલી આખી સગડી આવતી અને સગડીમાં નીચેના ભાગે કોલસા પૂરવામાં આવતા અને પછી એને સળગાવવામાં આવે ને એમાંથી જે વાયુ ઉત્પન્ન થાય એના આધારે ઉપર રાખેલું જે પાત્ર છે એમાં રહેલી વસ્તુઓ છે એ રંધાતી હતી. એટલે આ રીતે રસોઈ બનાવવા માટે કોલસાનો ઉપયોગ થાય છે. જો કે હવે તો બહુ ઓછી જગ્યાએ થાય છે, પણ પહેલાં એનો ઉપયોગ વધારે હતો. એવી જ જો વાત કરીએ તો સૌથી પહેલાં જે ટ્રેનો હતી એ ટ્રેન સ્ટીમ એન્જિનથી ચાલતી હતી અને સ્ટીમ એન્જિનથી ચાલતી ટ્રેનોની અંદર જે બળતણ તરીકે કોલસો વપરાતો. આજે જે રીતે આપણે ઇલેક્ટ્રિક ટ્રેનો આવી ગઈ છે કે વિદ્યુતથી ચાલતી ટ્રેનો આવી ગઈ છે, એ જમાનો તો હવેનો છે. એનાથી આગળની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલથી ચાલતી ટ્રેનો હતી, જોકે હજી પણ છે, પણ એકદમ લુપ્ત થઈ ગયેલી કે હવે એવા એન્જિનો જ નથી. સૌથી પહેલી ટ્રેન જે હતી એ વરાળ યંત્ર એટલે કે સ્ટીમ એન્જિનથી ચાલતી ટ્રેન હતી. એટલે કે જે રીતે અત્યારે ફ્યુલ તરીકે આપણે વિદ્યુત વાપરીએ છીએ કે પેટ્રોલ ડીઝલ વાપરીએ છીએ, તે ફ્યુલ તરીકે કોલસો વપરાતો. એટલે કે કોલસાને સળગાવવામાં આવતો ને એના કોલસાને સળગાવીને એમાંથી જે વરાળ ઉત્પન્ન થાય એની સ્ટીમ ઉત્પન્ન થાય એનાથી એન્જિન ચાલતું હતું. પણ હવે વસ્તુ ક્યાંય વપરાતી જ નથી, સ્ટીમ એન્જિનથી ચાલતી ટ્રેનો છે જ નહીં. એટલે હવે ભૂતકાળ બની ગયો છે. હાલના ઉપયોગમાં આપણે એને લખશું નહીં, પણ આપણને ખબર હોવી જોઈએ કે સૌથી પહેલાંની જે ટ્રેનો હતી એ સ્ટીમ એન્જિનવાળી હતી, કોલસાથી ચાલતી હતી. હવે આજે વપરાય છે, મેં કીધું એમ કે અમુક જગ્યાએ રસોઈ બનાવવા માટે આજ પણ કોલસો વપરાય છે. બીજું ક્યાં તો કે તાપ વિદ્યુત મથકમાં વિદ્યુત ઉત્પન્ન કરવા માટે. તાપ વિદ્યુત મથકમાં વિદ્યુત ઉત્પન્ન કરવા માટે. તાપ વિદ્યુત મથક મતલબ આપણે જે કહીએ છીએ કે થર્મલ પાવર સ્ટેશન. હવે વિદ્યુતનું ઉત્પાદન અલગ અલગ 3 રીતથી કરી શકાય છે. આમ તો 4 રીતથી વિદ્યુતનું ઉત્પાદન હવે થાય છે. એક તો પાણી દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરી શકાય, બીજું છે સૂર્યપ્રકાશ દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરી શકાય,
ત્રીજું જે છે પવન દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરી શકાય, અને ચોથું સ્ટીમ દ્વારા એટલે કે વરાળ દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરી શકાય. હવે પ્રવાસમાં તમે ક્યારેક ને ક્યારેક આપણું જે સરદાર સરોવર યોજના છે તમે ગયેલા હશો, ત્યાં આપણા જે પાણી દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે પ્રોસેસ તમે કદાચ જોયેલી હશે કે વિદ્યુત ઉત્પન્ન કરવા માટે જે શું હોય તો કે એક ટર્બાઇન રાખેલું હોય, કોઈ કારણસર એ ટર્બાઇન ફરવું જોઈએ. તો એ ટર્બાઇન એટલે કે યાંત્રિક ઉર્જા અને એ ટર્બાઇનની સાથે એક જનરેટર જોડેલું હોય, એટલે કે જે પ્રમાણે એ ટર્બાઇન ફરતું જાય એટલા પ્રમાણમાં વિદ્યુત છે એનું ક્રિએશન થતું જાય અને જનરેટરની અંદર એનો સંગ્રહ થતો જાય. એટલે આ રીતે પવન, પાણી, સૂર્યપ્રકાશ કે પછી વરાળ દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરી શકાય. હવે સૂર્યપ્રકાશને આપણે સાઈડમાં રાખીએ કેમ કે એ આખી અલગ સિસ્ટમ છે. બાકી પવન, પાણી કે વરાળ આ ત્રણેયમાં સિસ્ટમ એક જ સરખી હોય છે કે કોઈ કારણસર એ ટર્બાઇન ફરવું જોઈએ. હવે આપણે જો પાણીની વાત કરીએ તો પાણીનો ધોધ પડતો હોય ત્યાં ટર્બાઇન રાખેલું હોય કે ધોધ પડવાને કારણે ટર્બાઇન ફરે ને એમાંથી વિદ્યુત ઉત્પન્ન થાય. પવનની વાત કરીએ તો પવનચક્કી વિશે આપણે જાણીએ છીએ કે પવન આવવાથી પવનચક્કી ફરે એટલે કે ટર્બાઇનનું કામ કરે અને ત્યાંથી વિદ્યુત ઉત્પન્ન થઈ શકે. અને ત્રીજું એ જ રીતે છે આપણે તાપ વિદ્યુત મથક એટલે કે થર્મલ પાવર સ્ટેશન હોય એની અંદર કોલસાને સળગાવવામાં આવે ને કોલસાને સળગાવીને એમાંથી જે સ્ટીમ ઉત્પન્ન થાય એ સ્ટીમને બહુ નાના અમથા છિદ્રમાંથી પાછળ એટલે બહાર આવવા દે, એકદમ સ્પીડલી સ્ટીમ બહાર આવે અને એની ગતિને કારણે ટર્બાઇન ફરતું હોય. એટલે આ રીતે વિદ્યુત ઉત્પન્ન કરવા માટે જે ગરમીની જરૂર પડે, સ્ટીમની જરૂર પડે, એના માટે થઈને આ કોલસાને સળગાવવામાં આવે છે. અને મેં કીધું એમ કે સૂર્યપ્રકાશ દ્વારા વિદ્યુત ઉત્પન્ન થવાની સિસ્ટમ આખી અલગ છે. સોલાર પેનલ આપણે એના વિશે જાણીએ છીએ, સાયન્સ ફેરમાં ઘણા બધા એક્સપેરિમેન્ટ પણ કરીએ છીએ કે એમાં આખું સિલિકોનની ચીપથી આખો એ પ્રોસેસ ચાલતી હોય છે. એના આ રીતે કોઈ સિસ્ટમ હોતી, ટર્બાઇન જેવી સિસ્ટમ કોઈ હોતી નથી. ત્યારબાદ ત્રીજી વાત કરીએ આપણે એનો ત્રીજો ઉપયોગ તો કે ઉદ્યોગોમાં બળતણ તરીકે. ઉદ્યોગોમાં બળતણ તરીકે ઘણા બધા ઉદ્યોગ, માની લો કે આપણી જે ટાઇલ્સ બનાવવાની, ચિનાઈ માટીના વાસણો બનાવવાની કે ટાઇલ્સ બનાવવાની ફેક્ટરીઓ છે એની અંદર કોલસાનો ઉપયોગ મેક્સિમમ થતો હોય છે. કેમ કે આખો એનું મેન્યુફેક્ચરિંગ એ રીતનું હોય ટાઇલ્સ બનાવવાનું કે સૌથી પહેલાં માટીમાંથી માટીને સૌથી પહેલાં દળે, આપણે કહે ને રોટલી બનાવવા માટે ઘઉંને દળાવીએ ને પછી ચાળીએ ને પછી લોટ બાંધીએ, એ રીતે ટાઇલ્સ બનતી હોય છે. કે ચિનાઈ માટી છે એને પહેલાં દળવામાં આવે, ચાળવામાં આવે અને ઝીણી માટી છે એને એકદમ ચીકણી કરી અને મોલ્ડની અંદર એનો શેપ આપવામાં આવે. હવે શેપ અપાઈ ગયા પછી ખાસ ધ્યાન રાખવાનું કે સૌથી પહેલાં એ જે ટાઇલ્સ છે એને નોર્મલ ટેમ્પરેચરની અંદર, વાતાવરણની અંદર એને સુકાવા દે. હવે જેવી ટાઇલ્સ સુકાઈ જાય પછી એને અતિશય તપવવી પડે. જો એવી ને એવી ટાઇલ્સ હોય તો માટીમાંથી બનાવેલા રમકડા કેમ આમ કરીને તૂટી જાય, તે તૂટી જાય. પણ આપણને ખબર છે કે ટાઇલ્સ કેટલી મજબૂત હોય, તૂટતી નથી. એટલે એટલી મજબૂતાઈ આપવા માટે એને ભઠ્ઠીની અંદર તપવવી પડે અને ભઠ્ઠીની અંદર બહુ હાઈ ટેમ્પરેચરની જરૂર પડતી હોય છે. અને હાઈ ટેમ્પરેચર કોલસાને કારણે ઉત્પન્ન કરવામાં આવે છે. એની ભઠ્ઠીની અંદર શું હોય કે નીચે ધુકધુકતો કોલસો રાખવામાં આવે. આખું કેમ આપણે ટ્રેનના પાટા હોય તે ચાલતી આપણી જે ઓલી સીડી હોય ને એના જેવું હોય કે આખું ટાઇલ્સ હોય, ટાઇલ્સની આખી ચેઇન ચાલતી હોય, ટાઇલ્સ છે ને આમ ફરતી જતી હોય આખા રાઉન્ડ શેપની અંદર અને નીચેના બેઝ પર ધગધગતો કોલસો રાખેલો હોય. એટલે કે કોલસાના ટેમ્પરેચરને કારણે એ ટાઇલ્સ છે હાઈ લેવલ ઉપર ગરમ થાય અને એને કારણે ટાઇલ્સની મજબૂતાઈ આવે, માટી પાકી જાય. આ રીતે આવા બધા જે ઉદ્યોગો છે એની અંદર પણ બળતણ તરીકે કોલસાનો ઉપયોગ થતો હોય છે. એટલે કે કોલસો કેવો દેખાય એનો ઉપયોગ ક્યાં થાય તો આપણે જાણીએ છીએ, પણ હવે નથી જાણતા એ વાત કે કોલસો, મેં કીધું એમ કે રિયલ કોલસો છે જમીનમાંથી મેળવવામાં આવે. તો કોલસો જમીનમાં આવ્યો ક્યાંથી? એટલે કે કોલસાની વાર્તા અથવા તો એવું કહી શકાય કે કોલસાનું નિર્માણ કેવી રીતે થયું એના વિશે આપણે થોડીક ચર્ચા કરીએ. કોલસાનું નિર્માણ
અથવા તો તમને ક્વેશ્ચન પૂછાઈ શકે કે કોલસો કઈ રીતે બને છે, એના વિશે સમજ આપો. તો કોલસો કઈ રીતે બને છે? કુદરતી પદાર્થ છે, એટલે કુદરતી પ્રોસેસ દ્વારા જ બનતો હશે. પણ કોલસો આજે જે આપણે વાપરીએ છીએ, કોલસો ક્યારે અને કઈ રીતે બનેલો છે આપણે જાણીએ. તો કે લગભગ 300 મિલિયન વર્ષ પહેલાં, લગભગ 300 મિલિયન વર્ષ પહેલાં, 300 મિલિયન, હવે મિલિયન એટલે તમને ખબર છે કે લાખ ઉપર થાય. હવે એવા તો 300 મિલિયન એટલે કે લાખો વર્ષો પહેલાં જે પૃથ્વી ઉપર, લાખો વર્ષો પહેલાં પૃથ્વી પર નીચાણવાળા વિસ્તારો હતા, અથવા તો નીચાણવાળા ભેજયુક્ત વિસ્તારોમાં લગભગ 300 મિલિયન વર્ષ પહેલાં પૃથ્વી પર નીચાણવાળા ભેજયુક્ત વિસ્તારોની અંદર, ભેજયુક્ત વિસ્તારોમાં ગીચ જંગલો હતા. ઘણા બધા વર્ષો પહેલાંની આ વાત છે કે નીચાણવાળા વિસ્તાર પર, એટલે કે નીચાણવાળા અને ભેજયુક્ત વિસ્તારોમાં ગીચ જંગલો હતા. આપણે જાણીએ છીએ કે પૃથ્વીના પેટાળની અંદર પાણી જ પાણી હતું. જોકે હવે આપણે કાઢી લીધું છે, બાકી પૃથ્વીના પેટાળમાં ઘણું બધું પાણી હતું ને બહુ નીચે જઈએ એમ ભેજનું પ્રમાણ વધતું જાય. એટલે કે જે ભેજવાળો વિસ્તાર હતો, નીચાણવાળો વિસ્તાર હતો, ત્યાં ગીચ જંગલો હતા. અને થયું કે પૂર જેવી કુદરતી આફતને કારણે, પૂર જેવી કુદરતી આફતોને કારણે એ જે જંગલો હતા એ દટાતા ગયા. એટલે કે પૂર જેવી કુદરતી આફતોને કારણે આ જંગલો જમીન નીચે દટાઈ ગયા. આ જંગલો જમીન નીચે દટાઈ ગયા. એટલે કે આખે આખું જંગલ, કોઈ પૂર આવે એટલે તમને ખબર છે કે પૂરની સૌથી વધારે અસર નીચાણવાળા વિસ્તારમાં થતી હોય છે. એટલે કે પૂરને કારણે જે નીચાણવાળા વિસ્તારમાં જે ગીચ જંગલો હતા એ આખે આખા પૂરના પાણી ઉપર ફરી વળ્યા. અને જ્યારે પૂર ઓસરે છે ત્યારે ઘણી બધી માટી એના ઉપર લાગી ગઈ હોય છે. એટલે કે એના કારણે જે જંગલો છે જમીન નીચે દટાઈ ગયા. સમયાંતરે જ્યારે પૂર આવે છે ત્યારે આખે આખો જે વિસ્તાર છે પૂરમાં ગરકાવ થઈ જાય ને પછી માટી જ માટી જે કંઈ પણ છે એ નીચે દટાઈ જતું હોય છે. તમે કદાચ જોયું હશે કે જે આપણી પુરાતન સંસ્કૃતિ છે, સમાજશાસ્ત્રની અંદર ભણતા હશો, હડપ્પિયન સંસ્કૃતિ છે કે મોહેંજો-દડો સંસ્કૃતિ છે, એટલે એ બધાના અવશેષો જમીનમાંથી ખોદકામ કરવાથી મળે છે. ઘણીવાર તો આખી જે ઇમારતો છે જમીનની નીચેથી મળી આવે છે. માની લો કે આ જે વાવો છે, પાટણની રાણકી વાવ, એ જમીનનું ખોદકામ કરવાથી આખી મળી આવી. એટલે આ રીતે જે અમુક સમયાંતરે પૂર જેવી પરિસ્થિતિને કારણે કે ભૂસ્ખલન જેવી પરિસ્થિતિને કારણે આખે આખું શહેર, આખી સંસ્કૃતિ જમીન નીચે દટાઈ જતી હોય છે. એ જ રીતે અહીંયા આ જે નીચાણવાળા વિસ્તારમાં જે જંગલો હતા એ પૂર જેવી સ્થિતિને કારણે જમીન નીચે દટાઈ ગયા. અને એકવાર જમીન નીચે દટાય એટલે વધુ ને વધુ નીચે ને નીચે જતા જશે. એટલે કે તેમની ઉપર માટી જમા થઈ જવાથી એક તો દટાઈ ગયા અને પછી સમયાંતરે ઉપર માટી જમા થતી જાય. એટલે કે તેમની ઉપર માટી જમા થવાથી, એટલે કે ઉપર માટી જમા થતી ગઈ અને તેઓ દબાણમાં આવ્યા. તેમની ઉપર માટી જમા થવાથી તેઓ દબાણમાં આવ્યા. એટલે કે ઉપર માટી જમા થતી જ ગઈ
અને એ માટી જમા થવાથી એઓ દબાણમાં આવે અને તેઓ ઊંડે ને ઊંડે જવાને લીધે તેના તાપમાનમાં પણ વધારો થતો ગયો. ઊંડે ને ઊંડે જવાથી તેઓ ઊંડે ને ઊંડે જવાથી તેમના તાપમાનમાં પણ વધારો થતો ગયો. એટલે કે જેમ જેમ તમે નીચે જાઓ છો તેમ તેમ ગરમી છે વધતી જાય છે, પેટાળની ગરમી. કેમ કે તમે ભણ્યા છો કે પૃથ્વીના પેટાળની અંદર જે સ્તર છે એ સ્તર, બી સ્તર, સી સ્તર, એમાં ખડકનું સ્તર છે, નીચે પાણીનું સ્તર છે ને એની નીચે લાવારસ ભરેલો છે, આપણે જાણીએ છીએ. હવે જે પાણી છે, લાવારસની ઉપર પાણીનું લેયર શું કામ કરે છે કે તે પૃથ્વીના પેટાળની અંદર જે ગરમી છે એ ગરમીને કંટ્રોલ કરવાનું કામ જે આપણું ભૂમિગત જળ છે એ કરે છે. એટલે કે જેમ જેમ નીચે જતા જશે તેમ તેમ એક તો દબાણ આવશે ઉપરથી, માટીનું દબાણ આવતું જશે, અને જેમ નીચે જશે એમ જે પેટાળની ગરમી છે એના કારણે પાણી ગરમ થયેલું હશે અને ગરમ પાણીની ગરમી આ જે દટાઈ ગયેલી વનસ્પતિને મળશે. એટલે કે એની ઉપર બે પ્રોસેસ થશે, એક તો દબાણ આવશે અને બીજું કે તેના તાપમાનમાં વધારો થશે. એટલે કે આ રીતે તાપમાનમાં વધારો થાય ને ઊંચું દબાણ, આ બંનેને કારણે મૃત વનસ્પતિ ધીરે ધીરે કોલસામાં ફેરવાતી ગઈ. એટલે કે ઊંચું દબાણ અને તાપમાનને લીધે, ઊંચા દબાણ અને તાપમાનને લીધે મૃત વનસ્પતિ ધીરે ધીરે કોલસામાં ફેરવાતી ગઈ અને આ રીતે કોલસો નિર્માણ પામેલો છે. એટલે કે તો જંગલોના જંગલો દટાઈ ગયા, ઉપરથી નીચે ને નીચે દટાતા ગયા. હવે માની લો કે 300 મિલિયન વર્ષ પહેલાં દટાયેલું જંગલ છે એ આજે દટાતું છે ક્યાં પહોંચી ગયું હોય, એટલે કે બહુ નીચે ઉતરી ગયું હોય અને ઉપરથી નીચેથી ટેમ્પરેચર પણ એટલું મળેલું હોય કે દબાણ અને તાપમાનની અસર હેઠળ આટલા લાખો વર્ષો પછી જે મૃત વનસ્પતિ હતી, કેમ કે જંગલોનો નાશ જ થઈ ગયો, લોકોને દટાઈ ગયું, મતલબ એનો પછી વિકાસ થઈ શકતો નથી. એટલે કે જે વનસ્પતિનો મૃતદેહ હતો એમાં આ રીતે ધીરે ધીરે પ્રક્રિયા થવાથી એનું રૂપાંતરણ કોલસામાં થયું. એટલે કે આ રીતે અશ્મિ બળતણની વ્યાખ્યા મુજબ સજીવોના મૃતદેહના અવશેષમાંથી પ્રાપ્ત થતા. હવે સજીવ તરીકે અહીંયા કોલસો બનવા માટે સજીવ કયું હતું? વનસ્પતિ. જંગલો હતા એ દટાઈ ગયા, મતલબ એનો મૃતદેહ, અને મૃતદેહ પર પ્રક્રિયા થવાથી એનો જે અવશેષ છે એના સ્વરૂપે આપણને કોલસો પ્રાપ્ત થયો છે. એટલે કે તમને પૂછાય કે કોલસો કયા સજીવના મૃતદેહના અવશેષમાંથી પ્રાપ્ત થયેલો છે અથવા તો કયા સજીવના મૃતદેહનો અવશેષ છે, તો વનસ્પતિના અવશેષોમાંથી આ કોલસો પ્રાપ્ત થાય છે. એટલે કે એવું કહી શકાય કે કોલસો વનસ્પતિના અવશેષોમાંથી બન્યો હોવાને કારણે તેને અશ્મિ બળતણ કહેવામાં આવે છે. એટલે કે કોલસો વનસ્પતિના અવશેષોમાંથી બનેલો હોવાને કારણે તેને અશ્મિ બળતણ કહે છે. એટલે કે આ રીતે કોલસાનું નિર્માણ થયું. હવે લાખો વર્ષોથી બનતો આવતો કોલસો આપણે થોડીક જ ક્ષણોની અંદર જ્યારે ઉદ્યોગોમાં એને વાપરીએ છીએ કે તાપ વિદ્યુત મથકમાં વાપરીએ છીએ, એટલે કે લાખો વર્ષોના પરિણામ સ્વરૂપે બનેલા કોલસાને આપણે ફટાક દઈને વાપરી દઈએ છીએ.
એટલે કે બનતા જેને હજારો નહીં લાખો વર્ષો લાગે છે એના ઉપયોગમાં એટલી બધી વાર લાગતી નથી. એટલે કે માની લો કે આપણે જે કોલસો છે ને આજે ખૂટવાડી દઈએ તો હવે પછી કોલસો પ્રાપ્ત કરવા માટે આપણે ફરીથી 300 મિલિયન વર્ષ રાહ જોવી પડે અને એટલું બધું આયુષ્ય આપણું હોતું નથી, એના વિશે આપણે જાણીએ છીએ. એટલે એટલા માટે થઈને એનો સમાવેશ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનોની અંદર કરેલો છે. આપણે તો શું આપણા પછીની ચોથી પેઢી સુધી પણ આજે હજી નિર્માણ આપણે કરીએ કે આજે જંગલ દાટીએ તો પણ ચોથી પેઢી સુધી હજી કોલસો એમને પ્રાપ્ત થવાની કોઈ જ પોસિબિલિટી નથી. એટલા માટે થઈને એનો ઉપયોગ આપણે સાવચેતીપૂર્વક કરવો જોઈએ. ક્લિયર? એટલે કે આ રીતેનું નિર્માણ થયેલું છે. હવે કોલસા વિશે અમુક બાબતો આપણે જાણવા જેવી બાબતોને લખીએ તો કોલસો છે એમાં મુખ્ય પદાર્થ કાર્બન હોય છે કે એના વિશે આપણે ચેપ્ટર નંબર 4ની અંદર ચર્ચા કરેલી છે કે કોલસો આખો કાર્બનથી બનેલો હોય છે કે મુખ્યત્વે કાર્બન નામની અધાતુ હોય છે. નોટબુકની અંદર નોંધ કરી લેજો. અમુક જાણવા જેવી બાબત, માની લો તમને પૂછે કે કોલસામાં મુખ્યત્વે શું હોય છે, તો કે કોલસામાં મુખ્યત્વે કાર્બન હોય છે. ત્યારબાદ અહીંયા આપણે શીખ્યા કે કોલસાનું નિર્માણ એમાં શું હતું તો કે મૃત વનસ્પતિ હતી એમાંથી ધીમે 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 કોલસાનું નિર્માણ થયું. બરાબર. હવે આ જે પ્રક્રિયા છે ને કાર્બોનાઇઝેશન નામથી ઓળખવામાં આવે છે. માની લો તમને ક્વેશ્ચન પૂછાય કે કાર્બોનાઇઝેશનની વ્યાખ્યા આપો તો એની વ્યાખ્યાની અંદર શું કહી શકાય તો કે મૃત વનસ્પતિમાંથી કોલસામાં ધીમા રૂપાંતરણની પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે. એટલે કે મૃત વનસ્પતિમાંથી કોલસામાં ફેરફાર થવાની એટલે કે કોલસામાં રૂપાંતરણની જે ધીમી પ્રક્રિયા છે એને કાર્બોનાઇઝેશન કહેવાય. એટલે ખાસ કાર્બોનાઇઝેશનની વ્યાખ્યા કે મૃત વનસ્પતિમાંથી કોલસામાં ધીમું રૂપાંતરણ. આપણને ખબર છે કે કેટલા વર્ષો પછી એ બને છે અને આ પ્રક્રિયા કાર્બોનાઇઝેશન તરીકે ઓળખાય છે. અને કોલસા વિશે ત્રીજી જાણવા જેવી બાબત કે કોલસાને જ્યારે હવામાં ગરમ કરવામાં આવે ત્યારે તે સળગે છે અને તેમાંથી મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. હવે આ વસ્તુ ચેપ્ટર નંબર 4ની અંદર આપણે ભણી ગયા કે કોલસાને જ્યારે હવામાં ગરમ કરવામાં આવે, હવાની હાજરીમાં એને ગરમ કરશો એટલે સળગી ઉઠશે. હવે શા માટે તો કે કોલસાને જ્યારે હવામાં ગરમ કર્યું એટલે કે કોલસાનું મુખ્ય તત્વ આપણે જાણીએ છીએ એમ કાર્બન. હવે હવાની હાજરીમાં, હવામાં કોણ હોય છે તો કે ઓક્સિજન. એટલે કે કોલસાને હવાની હાજરીમાં, ઓક્સિજનની હાજરીમાં ગરમ કરીએ એટલે કે ઓક્સિજનની હાજરીમાં જ્યારે કોઈ પદાર્થને ગરમ કરવામાં આવે તો એ પદાર્થ સળગે છે કે જે પ્રક્રિયાને દહન તરીકે આપણે ઓળખીએ છીએ. જે નેક્સ્ટ યુનિટની અંદર આપણે દહન શું છે ભણશું.
એટલે કે હવાની હાજરીમાં ગરમ કરવાથી કોલસો સળગી ઉઠે છે અને કોલસાને સળગાવવાથી મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભેગું થાય છે, એટલે કે CO2 વાયુ ઉત્પન્ન થાય છે. નાના વિશે આપણે ચર્ચા કરી ગયા કે અધાતુની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવાથી અધાતુના ઓક્સાઇડ આપણને પ્રાપ્ત થાય છે. હવે મુખ્યત્વે શબ્દ શા માટે ઉપયોગ કરેલો છે તો કે કોલસાની અંદર મુખ્યત્વે કાર્બન હોય છે. કાર્બન સિવાય બહુ ઓછા પ્રમાણમાં એની અંદર સલ્ફર તત્વ પણ રહેલું હોય છે. એટલે કે મેક્સિમમ કાર્બન હોય અને મેક્સિમમ કાર્બનને હવામાં સળગાવો તો કાર્બન પ્લસ ઓક્સિજન એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય, પણ થોડાક પ્રમાણમાં સલ્ફરે રહેલું છે અને સલ્ફરને જ્યારે હવામાં સળગાવવામાં આવે એટલે કે સલ્ફર પ્લસ ઓક્સિજન એટલે અહીંયા સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. એ મુખ્યત્વે કાર્બન હોવાથી એને ગરમ કરીને સળગશે ત્યારે મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થશે. એની સાથે સાથે બહુ ઓછા પ્રમાણમાં સલ્ફર ડાયોક્સાઇડ વાયુ પણ ઉત્પન્ન થશે અને બહુ ઓછા પ્રમાણમાં કાર્બન મોનોક્સાઇડ વાયુ પણ ઉત્પન્ન થશે. CO આપણે જાણીએ છીએ કે કાર્બન અને ઓક્સિજનની પ્રક્રિયાથી બે વાયુ મળી શકે છે, કાર્બન મોનોક્સાઇડ અથવા તો કાર્બન ડાયોક્સાઇડ. એના વિશે ડાયો અને મોનો ને બધી ચર્ચા આપણે વિગતવાર કરેલી છે. ક્લિયર? એટલે કે કોલસા વિશે બેઝિક માહિતી આપણે આટલી જાણવાની છે કે અશ્મિ બળતણ છે, એનો દેખાવ આ રીતનો હોય છે, એનો ઉપયોગ એટલી જગ્યાએ થાય છે અને આ રીતે એનું નિર્માણ થયું. ત્યારબાદ કોલસો છે એના ઉપર પ્રક્રિયા કરવાથી આપણને 3 પદાર્થો પ્રાપ્ત થાય છે, કોલ, કોલગેસ અને કોલટાર. હવે કોલસામાંથી પ્રાપ્ત થતા 3 પદાર્થો કેવા હોય છે, કઈ રીતે પ્રાપ્ત કરે અને શું એનો ઉપયોગ થાય એના વિશેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. બરાબર છે? તો ત્યાં સુધીમાં તમારે જે કોલસા વિશે એટલે જેટલું શીખ્યા છે એટલું એકવાર એકદમ પાકું કરી દેવાનું છે. ક્લિયર? તો ચલો ત્યારે ત્યાં સુધી નમસ્કાર.